હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 12. આજે આપણે વાત કરીશું મિશ્ર ડેટાનું વાંચન. તો એક જ સ્કેનએફ વિધાનની મદદથી જુદા જુદા પ્રકારનો ડેટા એટલે કે અપૂર્ણાંક, અક્ષર, સ્ટ્રિંગ, બરોબર, આ બધી જે વસ્તુ છે એ સ્કેનએફની અંદર ઉમેરવું શક્ય છે. તો આ પ્રકારના કિસ્સામાં ખાતરી કરી લેવી જોઈએ કે સ્કેનએફના કંટ્રોલ સ્પેસિફિકેશન સાથે ઉમેરવામાં આવેલ ડેટાનો ક્રમ અને ડેટા પ્રકાર અચૂકપણે સમાન હોય. તો આ અભિગમ સમજવા માટે આપણે અહીંયા પ્રોગ્રામ જોઈએ, એટલે કે સ્કેનએફની અંદર જેવી રીતે પૂર્ણાંક, અપૂર્ણાંક, જે અક્ષર છે, સ્ટ્રિંગ છે, એને કઈ રીતે યુઝ કરવો. તો અહીંયા પહેલાં આપણે શું કીધું છે કે ઇન્ટીઝર ડેટા ટાઈપ લીધી છે અને એનું વેરિયેબલ છે રોલ નંબર. પછી કેરેક્ટર ડેટા ટાઈપ લીધી છે, એની અંદર ગ્રેડ અને નેમ આ બે નામના વેરિયેબલ છે. અને ફ્લોટ નામની ડેટા ટાઈપ છે, એની અંદર પર્સન નામનો વેરિયેબલ છે. તો અહીંયા 3 ડેટા ટાઈપ છે અને અહીંયા શું છે એ પ્રમાણે 4 વેરિયેબલ લીધા છે. તો અહીંયા સ્કેનએફની અંદર %d એ શેના માટે છે? ઇન્ટીઝર માટે. %f છે એ શેના માટે છે? ફ્લોટ માટે છે. આ શું છે? કંટ્રોલ સ્ટ્રિંગ છે. પછી %s છે એ કેરેક્ટરની અંદર અહીંયા નેમ નામનું વેરિયેબલ છે એના માટે છે. અને %c છે એ અહીંયા ગ્રેડ વેરિયેબલ માટે છે. જો અહીંયા આ પ્રમાણે લખેલું છે, પહેલું રોલ નંબર, બીજું %, ત્રીજું નેમ અને ચોથું ગ્રેડ. ઓકે, તો અહીંયા નેમ આગળ કેમ કશું લીધું નથી? કેમ કે નેમ શું છે, અહીંયા એની આગળ આપણે એરે લીધું છે, બરાબર, નેમ એરે છે એટલે આપણે અહીંયા m% નથી લખ્યું. તો આ કોડ જ્યારે આપણે એને રન કરીએ, એટલે કે આવો કોઈ પ્રોગ્રામ બનાવે એને તમે રન કરો, તો ત્યારે અહીંયા રોલ નંબરમાં 11 આપો. પછી અહીંયા ફ્લોટ વેલ્યુ છે એટલે કે %, તો %ની અંદર 90.55, પછી એનું નામ આવે તો નામમાં વાણી આપો અને ગ્રેડમાં એ આપો. તો આ રીતે તમે તમારું જે ઇનપુટ છે આપો તો બરોબર આવે. તો તમારું જે આખો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનો કોડ બરોબર રન થશે, બરોબર. પણ એની જગ્યાએ તમે એવું કરશો કે અહીંયા રોલ નંબર 11 આપશો. હવે પર્સન્ટેજમાં જ્યાં કંટ્રોલ સ્ટ્રિંગ %f છે, બરોબર, તો એની જગ્યાએ તમે અહીંયા નામ લખો છો વાણી, પછી નેમ છે ત્યાં એ લખો છો અને જ્યાં ગ્રેડ આપવાનો છે ત્યાં 90.55 લખો. તો અહીંયા ડેટા તમારા આગા પાછા થયા. તો અહીંયા જ્યારે એ વસ્તુ થાય એટલે કોમ્પ્યુટરની અંદર શું આવે? એરર બતાવે, બરોબર. કેમ કે એરર બતાવે એટલે શું થાય? કેમ કે અહીંયા ફ્લોટ હોય, ફ્લોટમાં કદી કોઈ પણ અક્ષર આવે નહીં, કેમ કે ત્યાં શું આવે? અપૂર્ણાંક સંખ્યા આવે. તો ત્યાં શું થશે કે તમારો પ્રોગ્રામ જ્યારે તમે કમ્પાઇલ કરશો ત્યારે એની અંદર શું આવશે? એરર આવશે. તો આ કિસ્સામાં સ્કેનએફ વિધાન પ્રથમ ફક્ત મેળવ્યા બાદ વાંચવાની ક્રિયા અટકાવશે, એટલે કે જ્યાં એને એરર મળશે ત્યાંથી એ પાછળની જે ડેટા છે વાંચવાનું બંધ કરી લેશે. તો જુદા જુદા પ્રકારના ડેટા મેળવવા માટે સ્કેનએફની કંટ્રોલ સ્ટ્રિંગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા અક્ષરોની યાદી અહીંયા આપેલી છે. એટલે કે દશાંકી પૂર્ણાંક વાંચવા માટે %d એટલે કે ઇન્ટીઝર, પછી જે અક્ષર વાંચવા માટે %c એટલે કેરેક્ટર ડેટા ટાઈપ, અપૂર્ણાંક વાંચવા માટે %f, %e અને %g આ ત્રણમાંથી કોઈ પણ લઈ શકો છો ફ્લોટ વેરિયેબલ માટે. પછી જે સ્ટ્રિંગ વાંચવા માટે એટલે કે s, બરોબર, સ્ટ્રિંગ માટે s છે %s. પછી જે ચિહ્ન રહિત પૂર્ણાંક વાંચવા એટલે અનસાઇન્ડ પૂર્ણાંક વાંચવા માટે %u. પછી જે ટૂંકા પૂર્ણાંક વાંચવા માટે એટલે કે શોર્ટ પૂર્ણાંક હોય એના માટે %h. લોંગ પૂર્ણાંક વાંચવા માટે %ld, ડબલ સંખ્યા વાંચવા માટે %lf અને લોંગ ડબલ સંખ્યા વાંચવા માટે %L. તો આ પ્રમાણે શું છે? કંટ્રોલ સ્ટ્રિંગ છે જે તમે સ્કેનએફની અંદર તમારે જે પ્રમાણે ડેટા રીડ કરાવવાના હોય એ પ્રમાણે તમે ઉપયોગમાં લઈ શકો છો. પછી જે આંતરપ્રસ્થાપિત આઉટપુટ વિધેય એટલે કે ઇનબિલ્ટ આઉટપુટ ફંક્શન. તો કમ્પ્યુટર સિસ્ટમના 3 મૂળભૂત કાર્યો છે: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, એટલે કે નિવેશ, પ્રક્રિયા અને નિર્ગમ. નિવેશ એટલે ઇનપુટ, પ્રક્રિયા એટલે પ્રોસેસ અને નિર્ગમ એટલે આઉટપુટ. તો કમ્પ્યુટરની અંદર 3 કાર્ય થાય છે. એક ઇનપુટ આપણે આપીએ, આપણે જે ઇનપુટ આપ્યું એની અંદર પ્રોસેસ થાય, પ્રોસેસ થયા પછી તમને શું મળે? આઉટપુટ. તો આ તમારી કોમ્પ્યુટરની મૂળભૂત કામ છે, બરાબર. તો ઉપયોગકર્તા પાસેથી ડેટા મેળવવા માટે ઉપલબ્ધ આંતરસ્થાપિત ઇનપુટ વિધેય વિશે આપણે જોયું. તો હવે પ્રક્રિયામાંથી પસાર થયેલો ડેટા દર્શાવવા માટેના આંતરસ્થાપિત આઉટપુટ વિધેય વિશે અભ્યાસ કરીએ. પરિણામને મોનિટર, પ્રિન્ટર અને ફાઇલ જેવા આઉટપુટ સાધનો પર મોકલવામાં આવે છે. તો સી ભાષામાં પ્રમાણભૂત આઉટપુટ સાધન મોનિટર પર પરિણામ કેવી રીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરીશું.
પરંતુ ફાઇલ અને પ્રિન્ટર પર પરિણામ મોકલવા અંગેની ચર્ચા આપણે આની અંદર નહીં કરીએ, કેમ કે આપણા સિલેબસમાં નથી. તો ઇનપુટની જેમ જ સી લાઇબ્રેરી વિધેય દ્વારા આઉટપુટ સાધન પર પરિણામ મોકલવું શક્ય છે. તો સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ, આ જે stdio.h હેડર ફાઇલ છે એની વાત છે. તો stdio.h હેડર ફાઇલમાં આંતરસ્થાપિત આઉટપુટ વિધેય ઉપલબ્ધ છે. તો હવે પુટ કેરેક્ટર, પુટ એસ અને પ્રિન્ટએફ જેવા આઉટપુટ સંબંધિત આંતરસ્થાપિત વિધેય વિશે જોઈએ. તો પહેલાં આપણે વાત કરીએ પુટ કેરેક્ટર. તો પ્રમાણભૂત આઉટપુટ સાધન પર એક અક્ષર દર્શાવવા માટે પુટ કેરેક્ટર વિધેયનો ઉપયોગ કરી શકાય છે. તો પુટ કેરેક્ટરની સામાન્ય વાક્યરચના આપેલી છે. કેવી રીતે કે પુટ કેરેક્ટર બોલાય કેરેક્ટર પર લખાય કેર. પુટ કેર બ્રેકેટની અંદર જે કેરેક્ટર તમારે લખવાનો હોય એ. તો અહીંયા તમને પ્રોગ્રામ આપેલું છે, બરોબર. તો અહીંયા તમને કીધું છે કે કેરેક્ટર એ કેર પ્રકારનું ચલ અથવા તો સી ભાષામાં યોગ્ય એવો કોઈ પણ અક્ષર હોઈ શકે છે. તો જ્યારે આ વિધેયનો અમલ કરવામાં આવે છે ત્યારે મોનિટર પર અક્ષર દર્શાવવામાં આવશે અને ઉદાહરણ 12.5નો ઉપયોગ કરી આ અભિગમ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે કે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે એના દ્વારા આપણે જોઈએ. તો અહીંયા તમને કીધું છે કે પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ ઓફ પુટ કેરેક્ટર ફંક્શન, એટલે કે પ્રોગ્રામ છે પુટ કેરેક્ટર ફંક્શનનો ઉપયોગ કરતા. તો અહીંયા કેરેક્ટર ડેટા ટાઈપ લીધી છે અને વેરિયેબલ શું લીધું છે? ગ્રેડ નામનો વેરિયેબલ છે. અહીંયા તમને કીધું છે એન્ટર યોર ગ્રેડ, એટલે તમારે શું કરવાનો છે? ગ્રેડ એડ કરવાનો છે. અહીંયા તમે ગ્રેડ એડ કરશો, બરોબર. પછી છે અહીંયા તમે એને પ્રિન્ટ કરાવશો કે યોર ગ્રેડ ઇઝ, અને પછી પુટ કેરેક્ટર ગ્રેડ કરીને શું થશે? એ જે અહીંયા તમે પાછળ કંઈ લખ્યું નથી, એટલે અહીંયા જે કેરેક્ટર લીધો હશે, કેરેક્ટર ગેટ કર્યો હશે એ અહીંયા પુટ કરશે. પુટ એટલે મૂકવું, એટલે જે કેરેક્ટર અહીંયા લીધો છે એ કેરેક્ટર અહીંયા મૂકશે. તો જુઓ અહીંયા તમને કીધું છે કે અહીંયા તમને કીધું છે એન્ટર યોર ગ્રેડ, એટલે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું. પછી તમે ત્યાં લખો છો એ, એટલે આ જે ગેટ કેરેક્ટર છે એ અહીંયા ડિસ્પ્લે થયું. પછી છે યોર ગ્રેડ ઇઝ, એટલે એ થર્ડ સ્ટેટમેન્ટ ડિક્લેર થયું. અને પછી અહીંયા નીચે પુટ કેરેક્ટર છે, બરોબર, જે ગ્રેડ વેરિયેબલ છે, તો અહીંયા એ આવ્યો. ખબર પડી ગઈ. તો આ પ્રમાણે પુટ કેરેક્ટરનો ઉપયોગ અહીંયા આ પ્રમાણે આપણે કર્યો. તો આ પ્રોગ્રામ ગેટ કેરેક્ટર વિધેયનો ઉપયોગ કરી એક અક્ષર મેળવશે અને પુટ કેરેક્ટર વિધેયનો ઉપયોગ કરી સ્ક્રીન પર એક અક્ષર દર્શાવશે. એટલે કે ગેટ કેરેક્ટર અને પુટ કેરેક્ટરનો મતલબ શું થાય? ગેટ કેરેક્ટરમાં એક જ કેરેક્ટર તમે લઈ શકો અને એ જ વસ્તુ પુટ કેરેક્ટરમાં એક વસ્તુ, એક જ અક્ષર તમે મૂકી શકો એ પ્રમાણે. તો પુટ કેરેક્ટર વિધેયની એક મર્યાદા એ છે કે તે એક સમયે એક જ અક્ષર દર્શાવી શકે છે, મેં કીધું એ પ્રમાણે. તો એકથી વધુ અક્ષરો દર્શાવવા માટે સી ભાષામાં લૂપ અભિગમનો ઉપયોગ કરવો પડે છે અને એકથી વધુ અક્ષરો દર્શાવવા માટેનો સરળ ઉકેલ પુટ એસ વિધેયનો ઉપયોગ કરવાનો છે. એટલે કે તમારે એક જ અક્ષર દર્શાવવો હોય તો પુટ કેરેક્ટરનો ઉપયોગ કરી શકો છો અને એકથી વધારે તમારે અક્ષરોનો ઉપયોગ કરવો હોય તો પુટ એસ વિધેયનો ઉપયોગ કરી શકો છો, બરાબર. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.